સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલ ચક્રવાત 23 થી 27 મે વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ ત્રાટકે તેવી શક્યતા। હાલમાં જ બંગાળની ખાડીમાં સર્જાયેલું તીવ્ર ચક્રવાત 23 મેથી 27 મે વચ્ચે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ત્રાટકે તેવી શક્યતા છે। મુંબઈ નોકાસ્ટના જણાવ્યા પ્રમાણે આગામી 28 મેની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે। હાલમાં ચક્રવાત તીવ્ર બની રહ્યું છે અને પશ્ચિમ તરફ આગળ વધતા પહેલા પૂર્વી કિનારે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે, જે દેશના વ્યાપક વિસ્તારને અસર કરશે। જો કે ભારતીય હવામાન વિભાગ દ્વારા હજુ સુધી ચક્રવાત અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી। કચ્છ, વલસાડ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આગામી 5 દિવસ હીટવેવને લઈને યેલો એલર્ટ જાહેર। હાલ ગુજરાતમાં ભીષણ ગરમીથી લોકો પરેશાન છે, ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસના હવામાનને લઈને જાણકારી આપવામાં આવી છે, જેમાં કેટલાક જિલ્લાઓમાં હીટવેવને લઈને યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સાથે જ કેટલાક જિલ્લાઓમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ સુધી વલસાડ, સુરેન્દ્રનગર, પોરબંદર, કચ્છ, ભાવનગર અને જૂનાગઢમાં હીટવેવને લઈને યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવી છે। કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન। છેલ્લા 2-3 દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। કાલે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। કેટલીક જગ્યા પર તો વરસાદના કારણે ખેતરો ખેદાન મેદાન થયા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, આટકોટ અને અમરેલી પંથકમાં વરસાદના કારણે ઉનાળુ તેમજ બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે। સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટો નિર્ણય। રાજ્યમાં કેટલીક જગ્યા પર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે। જો કે વધારે બિલ આવતું હોવાના આરોપ સાથે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે। વડોદરામાં સૌથી વધારે વિરોધ જોવા મળી રહ્યો છે, જેને લઈને MGVCLએ મોટો નિર્ણય લીધો છે। હાલ પૂરતી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરી છે। ઉપરાંત ફરિયાદીને ત્યાં ચેક મીટર લગાવી તપાસ કરાશે। હાલ પૂરતું સામેથી અરજી કરશે ત્યાં જ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। પદ્મિનીબા વાળાએ કહ્યું, આંદોલન કોને પૂછીને બંધ કર્યું। 2 દિવસ પહેલા ક્ષત્રિય સંકલન સમિતિએ રૂપાલા સામેનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી છે, ત્યારે હવે પદ્મિનીબા વાળાએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું કે કોના કહેવાથી આ નિર્ણય લીધો છે। કરણસિંહ બેવડી વાતો કરે છે, ટિકિટ તો રદ ના કરાવી શક્યા, રાજીનામું અપાવવાની ત્રેવડ છે। આંદોલન એક રીતે નિષ્ફળ ગયું છે। સમાજ એક થયો, પણ સંકલન સમિતિએ સમાજને ગેરમાર્ગે દોર્યો, અમને હાથો બનાવ્યા। વરસાદના કારણે ખેતીને ભારે નુકસાન। કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। ગઈકાલે આવેલ કમોસમી વરસાદ અને પવનના કારણે ખેતરના ઊભા પાકને અને પપૈયાની ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। લાંબા સમયથી પપૈયાની માવજત કરતા ખેડૂતોના પપૈયા પળભરમાં ભોયભેગા થઈ જતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાલનપુર સહિત આજુબાજુ વરસાદે ઘણું જ નુકસાન પહોંચાડ્યું છે। રૂપાલા જો જીતશે તો। ક્ષત્રિય કરણી સેનાની પ્રેસ કોન્ફરન્સમાં ગીતાબા પરમારે કહ્યું કે પદ્મિનીબા વાળા અવારનવાર લોકોનો વિરોધ કરતા રહ્યા છે। તેમનું ગઈકાલે નિવેદન હતું કે નારી શક્તિ રૂપાલાને માફ કરે છે, અમે માફી આપતા નથી। જો રૂપાલા જીતશે તો રાજકોટ ખાતે અમે ધરણા કરીશું, જરૂર પડે દિલ્હી જંતર મંતર ખાતે ધરણા કરીશું। રૂપાલા જો જીતશે તો EVM મશીનના આધારે જીતશે। રાજકોટમાં મોટા ભાગનું મતદાન રૂપાલાના વિરોધમાં થયું છે। સ્માર્ટ મીટરોના કારણે અમારા મંગળસૂત્રો વેચાઈ જશે। સ્માર્ટ મીટર મામલે વડોદરા LK નગરની મહિલાઓએ વિરોધ કર્યો। કહ્યું કે GB મીટર કાઢી લે, નહીં તો અમે તેને ઉખાડીને કચેરીમાં ફેંકી જઈશું અને વીજ લાઇન પરથી ડાયરેક્ટ વીજળી વાપરીશું। જૂના મીટરો પાછા આપો। એક મહિલાએ કહ્યું કે ₹2000નું રિચાર્જ કરાવ્યું, 4 દિવસમાં માત્ર ₹700 બચ્યા। જો આમ થતું રહ્યું તો અમારા મંગળસૂત્રો વેચાઈ જશે। સરકાર ગરીબોને વધુ ગરીબ બનાવી રહી છે।
ગુજરાતના મદ્રેસામાં જતા બાળકોની તપાસ થશે. ગુજરાતના મદ્રેસામાં બિન મુસ્લિમ બાળકો જતા હોવાની તેમજ અન્ય ફરિયાદ મળતા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે તપાસના આદેશ આપ્યા છે. રાજ્યમાં આવેલા 1100 કરતા વધારે મદ્રેસામાં ગઈકાલથી સર્વેની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં મદ્રેસામાં આવતા બાળકોની ભૌતિક ચકાસણી થશે. આ સિવાય મદ્રેસાઓમાં ભણતા બાળકો અન્ય સામાન્ય સ્કૂલોમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ થશે. 6 મહિનામાં પીઓકે આપણું થશે. મહારાષ્ટ્રના પાલઘરમાં સીએમ યોગીએ કહ્યું કે અમે એવા કોઈની પૂજા નહીં કરીએ જે અમારો દુશ્મન હોય. જો કોઈ અમારા લોકોને મારી નાખે તો અમે તેમની પૂજા નહીં કરીએ, પરંતુ તેમને તે જવાબ આપીશું જેના તેઓ લાયક છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપની સરકાર બનવા દો, આગામી 6 મહિનામાં પીઓકે આપણું થશે. અમે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન જેવા નથી. જો કોઈ ભારત તરફ આંખો વાંકો કરીને જુએ છે તો તેની આંખો બહાર કાઢી દેવાય છે. સ્વાતિ માલીવાલ કેસમાં વિભવ કુમારની ધરપકડ. સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં આરોપી વિભવ કુમારની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કેજરીવાલના ઘરેથી તેને કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને હવે ધરપકડના સમાચાર મળી રહ્યા છે. પોલીસને ઇનપુટ મળ્યા હતા કે વિભવ દિલ્હીની બહાર નથી, પરંતુ મુખ્યમંત્રીના ઘરે જ છે. ઉલ્લેખનીય છે કે સ્વાતિના મેડિકલ રિપોર્ટમાં ઈજા થયાનું સામે આવ્યું છે. કોંગ્રેસે દેશના 5 દાયકા બરબાદ કર્યા. મુંબઈના શિવાજી પાર્કમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જો ગાંધીજીની સલાહ પર આઝાદી પછી કોંગ્રેસનું વિસર્જન કરવામાં આવ્યું હોત તો ભારત આજે ઓછામાં ઓછા 5 દાયકા આગળ હોત. આઝાદી પછી ભારતની તમામ વ્યવસ્થાઓનું જે કોંગ્રેસીકરણ થયું છે તેણે દેશના 5 દાયકા બરબાદ કર્યા છે. બહુમતી ના મળી તો આ છે ભાજપનો પ્લાન બી. લોકસભા ચૂંટણી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે એક મુલાકાતમાં બહુમતી ના મળી તો ભાજપના પ્લાન બી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે પ્લાન બી ત્યારે જ બનાવવાની જરૂર છે જ્યારે પ્લાન એની સફળ થવાની શક્યતા 60% ઓછી હોય. શાહે કહ્યું કે મને ખાતરી છે કે પીએમ મોદી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવશે. તેમણે કહ્યું કે અમને 400 સીટો જોઈએ છે કારણ કે અમે દેશની રાજનીતિમાં સ્થિરતા લાવવા માંગીએ છીએ. વિભવ પાર્ટીને ધમકાવી રહ્યો છે. સ્વાતિ માલીવાલે આપને લઈ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે પાર્ટીએ 20 વર્ષ જૂની કાર્યકર્તાને બીજેપીની એજન્ટ જણાવી. 2 દિવસ પહેલા પાર્ટીએ સત્ય સ્વીકારી લીધું હતું અને આજે યુટર્ન લઈ લીધો છે. આ ગુંડો વિભવ પાર્ટીને ધમકી આપી રહ્યો છે કે જો તેની ધરપકડ થશે તો તે તમામ રહસ્યો જાહેર કરી દેશે. આજે તેમના દબાણમાં પાર્ટીએ હાર સ્વીકારી લીધી અને એક ગુંડાને બચાવવા માટે મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવવામાં આવ્યા. ઈપીએફઓ એ બદલ્યા નિયમો. ઈપીએફઓએ ઓટો મોડ સેટલમેન્ટ શરૂ કર્યું છે. તેનાથી પીએફ માંથી પૈસા ઉપાડવામાં સરળતા રહેશે. 6 કરોડથી વધુ પીએફ ધારકોને તેનો ફાયદો થશે. આ એક એવી સુવિધા છે જે પીએફ સભ્યોને કટોકટીમાં ભંડોળ પૂરું પાડે છે. જો કે તેની શરૂઆત 2020માં થઈ હતી. તે સમયે ફક્ત બીમારી માટે જ પૈસા ઉપાડી શકાતા હતા. હવે તમે શિક્ષણ, લગ્ન અને ઘર ખરીદવા માટે પૈસા ઉપાડી શકશો. આ રકમ 50,000થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. સુરત મૌલવી કેસના આરોપી પાકિસ્તાન ગયાની શંકા. સુરતમાં હિન્દુ નેતાઓની સોપારી મુદ્દે મૌલવી અને અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની તપાસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે શહેનાઝ નામના આરોપી નેપાળ થઈને પાકિસ્તાન ગયો હતો. ઉપરાંત 2020થી તેણે ભારતમાં સ્લીપર સેલ એક્ટિવ કર્યાનું અનુમાન પોલીસે લગાવ્યું છે. આ સિવાય પાકિસ્તાની ડોગર તેમનું ફડિંગ કરતો હોવાની માહિતી મળી છે. ભારતીય વિદ્યાર્થીઓ ઘરની અંદર જ રહે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શુક્રવારે રાત્રે સ્થાનિક લોકોના ટોળાએ પાકિસ્તાની વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર હુમલો કર્યો હતો. હુમલામાં 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોત થયા છે જ્યારે કેટલાક ઘાયલ થયા છે. ત્યારબાદ ભારત સરકારે ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જારી કરી છે. તેમને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોઈપણ સમસ્યામાં દૂતાવાસનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.
પદ્મભૂષણથી સન્માનિત દેશની દિગ્ગજ હસ્તીનું નિધન. આઈસીઆઈસીઆઈની નીંવ રાખનારા દિગ્ગજ બેન્કર નારાયણન વાઘુલનું 88 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા 2 દિવસથી ચેન્નાઈની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્રી અને એક પુત્ર છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં થતા ઘણા મોટા ફેરફારોનો શ્રેય નારાયણન વાઘુલને જાય છે. વર્ષ 1985માં તેમણે આઈસીઆઈસીઆઈના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પદનો ચાર્જ સંભાળ્યો હતો.